આપણા માંગરોળમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે શહીદ સ્મારકથી લઈ નવી જેટી સુધીનો માર્ગ 3 રંગમાં રંગાઈ ગયો હોય એવો અહેસાસ અને અનુભૂતિ થાય છે. જ્યાં મા ભારતીના જયકારાથી ગુંજી ઉઠ્યું એવો આપણો અરબી સમુદ્રના તટ ઉપર જાણે કે એક આઝાદીનો યુગલ બજાવી દીધો હોય એવો અહેસાસ થાય છે. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે લોકો આ યાત્રામાં જોડાયા અને નાના નાના બાળ મિત્રો પણ હાથમાં ધ્વજ લઈ અને એક ભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય એવો અહેસાસ થાય છે. શહીદ સ્મારક એટલે પાવન પવિત્ર માંગરોળનું એક ભૂમિ કહેવાય છે. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह तिरंगा अपना देश का, नशा ये हिंदुस्तान की शान का है. તો હવે આપ નિહાળી શકશો એવા એનસીસી ક્રેડિટના આ મિત્રો અને મહિલાઓ છે જે ઉમંગ અને ઉત્સાહ સાથે તિરંગો લઈ અને માર્ચ માટે નીકળી પડ્યા. રંગ રંગમાં કે કણ કણમાં વહેતું હોવું જોઈએ આપણું રાષ્ટ્ર જુનૂન. દેશ પ્રેમ માટે થોડા કોઈ કાનૂન હોતા હશે. સુંદર છે જગમાં સૌથી નામ પણ અનોખું, જ્યાં જાતિ ધર્મ ભાષા પણ વધુ દેશ પ્રેમની ધારા છે સાહેબ. થાકી ગયા એવું લાગે જ પણ હજી થાયકા નથી. હજી તો આ ઉમંગ અને ઉત્સાહથી ભરેલા જ છે. આ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય ને એવું લાગે. હવે એક આપણે નિઝામભાઈ જેઠવા કેમ છો? મજામાં? વારે વાહ, આજની તિરંગા યાત્રા તો કંઈક અનેરી જ છે. જાણે કે આઝાદીના રંગમાં રંગાઈ ગયા હોય એવો અહેસાસ પણ થાય છે. અમારી સાથે નિઝામભાઈ જેઠવા છે.
જેઓની સ્પીચ દ્વારા દેશભક્તિના રંગમાં રંગાઈ જાય એવું સરસ મજાનું મિત્રો આશા રાખું છું કે આપ બધા સર્વે મજામાં જ હશો, ખુશ હશો અને આનંદમય જ હશો. દર્પણભાઈની ચેનલમાં જોડાયેલા હોય એટલે સ્વાભાવિક છે કે મસ્ત જ હોવ. દર વર્ષે માંગરોળની અંદર આ જે તિરંગા યાત્રાનું આયોજન છે જબરદસ્ત હોય છે. સમગ્ર ભારત જ્યારે આ 3 રંગની અંદર રંગભૂમિની જેમ એમ કહેવાય ને કે રંગમંચ ઉપર જેમ એક નાટક કરનારું વ્યક્તિ આખો રંગાઈ ગયો હોય એ રીતે ભારતના તમામ વાસીઓ છે એ રંગાઈ ગયા છે. અને ખરેખર આજ બાળકોની અંદર જે અનેરો ઉત્સાહ છે અને કહેવાય ને કે જે શહીદ થયા છે એની યાદની અંદર દેશભક્તિ અંદરથી ન ઉભરી આવે તો એ નકામું છે. અને ખરેખર તમામ લોકો છે એ દર્પણભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જેટલું શક્ય બને એટલું અમારી સાથે અને દર્પણભાઈ સાથે જોડાયા રહો. અને બીજું એક ખાસ કહી દઉં કે મારી જે ચેનલ છે નિઝામ જેટવા એને પણ સબસ્ક્રાઈબ કરી લો. અને જરૂર આજનો લુક કેવો લાગ્યો એને ચોક્કસપણે કમેન્ટ કરો. સરસ, ખૂબ સરસ નિઝામભાઈ, આપનો આભાર અને ધન્યવાદ. अपनी बाजुओं पे तिरंगा लहराया है, कभी किसी से भीख नहीं मांगी है. हमने अपनी बाजुओं पे तिरंगा लहराया है, कभी किसी से भीख नहीं मांगी. और हमारी खुददारी क्या पूछोगे, मौत सामने हो फिर भी हमने दुश्मन को पानी पिलाया. वो भारत की वीरों की कहानी है, उनको हम कैसे भूले. आज़ादी यूं ही नहीं मिली, हजारा गोलियां चली, लाखे गोले बरसे. कभी सेंट्रल जेल में बर्फ की सिलाओं पर लेटाए गए, उतना जुर्म हुआ तभी आज़ादी मिली. उन वीरों को हम थोड़ी भूल सकते हैं आज के दिन. आभार, धन्यवाद. ભારત માતા કી જય. ભારત માતા કી જરૂર કહેવા માંગે છે. સ્પીચમાં એમનું પણ સરસ મજાનું વક્તવ્ય છે, સાંભળીએ સાહેબ. રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ ધર્મ નથી અને બંધારણથી મોટો કોઈ ગ્રંથ નથી. એવી વિભાવનાને આપણે સૌ સાર્થક કરીએ એવી શુભેચ્છાઓ સાથે તિરંગા યાત્રાની સરસ મજાના આ કેવીએમ સ્કૂલની લાડલીઓ છે જેઓ તિરંગા અભિયાનને લઈ અને સરસ મજાનું પ્રતિનિધિત્વ કરી છે. અને આજના દિવસે આઝાદીના રંગમાં રંગાઈ ગયા હોય એટલા જયકારા સાથે આજનો પ્રારંભ થયો. અને અહીંયા બંદરની પાવન પવિત્ર ભૂમિ પર અમારી વચ્ચે પોલીસના જવાનો પણ છે, તમે જોઈ શકો છો, જેઓ ખડે પગે હોય છે હરેશા કોઈ પણ વાર હોય કે તહેવાર હોય. અને અત્યારે ધીમે ધીમે નવી ગોદી તરફ જઈ રહ્યા છે. અને નારીય શક્તિ પણ કમ નથી એવું સાબિત કરે છે. ભારત માના જયકારાના ઘોષ સાથે આ સરસ મજાનું પણ આ દેશ માટે આપણે શું કર્યું એ વિચાર આપણા દેશના દરેક નાગરિકો સુધી પહોંચે કે આ દેશે આપણા માટે શું કર્યું એ નહીં પણ કેમ છો સાહેબ? મજામાં? તો શું કહેવા માંગો છો આજની તિરંગા યાત્રાને લઈને? કેવો આનંદ અને ઉત્સાહ છે વિદ્યાર્થીઓ? આનંદ છે, આજે ઉછરંગ છે, આજે કંઈક અનેરો ઉત્સાહ છે. પરમેશ વિદ્યાલયના અમારા બાળકો, અમારા પ્રિન્સિપલ સાહેબ, આ બધા સાહેબો અને સાથે આખું માંગરોળ સમસ્ત જે ત્રિરંગા યાત્રામાં જોડાયા, એક ધન્ય ઘડી અને ધન્ય ભાગ કે અમે આ યાત્રાના એક ભાગીદાર બન્યા, સહભાગી બન્યા. વર્ષો વર્ષ આવી તિરંગા યાત્રા યોજાતી રહે અને ભારત માતાનું નામ ગુંજતું રહે આકાશમાં. ભારત માતા કી જય. માંગરોળ બંદર, ઓહો, તો આપણા સાગર ખેડૂત જ છે બધી ને. અત્યારે આ સમુદ્ર તટ ઉપર જ ભાઈ જોરદારના આયોજનમાં જોડાઈ ગયા. અને કેવો આનંદ થયો ભાઈ? બહુ મજા આવી.
जाने એવું લાગે ને કે लहरों से हार कर नौका पार नहीं होती और कोशिश करने की कभी हार नहीं होती है। આવા લોકો છે સાગર ખેડૂતના મિત્ર જ્યાં સમુદ્રને પણ બથ ભરી લે એવી મુસીબતના સમયમાં પણ એ ખરા ઉતરે છે એવા લોકો જે જોઈ લો। આપણા દિલની અંદર રહેવો જોઈએ। અને જ્યારે દેશભક્તિની વાત આવે ત્યારે એક વાત ખાસ કહી દઉં કે દેશભક્તિ ખરેખર એને કહેવાય કે નેશન છે, રાષ્ટ્ર છે એ ફર્સ્ટ હોય અને સેલ્ફ છે એ હંમેશા લાસ્ટ હોય। આ ખરા અર્થમાં દેશભક્તિ છે અને તમામના દિલોની અંદર હંમેશા આવી દેશભક્તિ છે એ કાયમી માટે રાખજો। તો અમારા જૂના મિત્ર સતીશભાઈ બહુ વર્ષો જૂના અને એથ્લેટિકમાં પણ એમનું બહુ સરસ એવું નામ હતું એક સમય અને અત્યારે પણ અહીંયા સમાજની ઓફિસ સંભાળે છે। તો આજે એમની બંદરની પાવન પવિત્ર ભૂમિ ઉપર આવવાનું થયું હતું તો ખૂબ આનંદ થયો। તિરંગા યાત્રામાં જોડાયા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આયોજન કરનાર લોકોને કે આટલી મોટી સંખ્યામાં લોકોને સાચવવા અને શાંતિપૂર્વક સંભાળવું બહુ અઘરું હોય છે। તિરંગા માટે લોહીની નદીઓ વહી છે ત્યારે આઝાદી મળી છે। નહીં જાય રક્ત વ્યર્થ વીરોના બલિદાનનું આ નવું ભારત છે હવે જવાબ દઈને રહેશે એ ભારત છે। જય હિન્દ। કેમ છો ભાઈ? મજામાં? આ બે એવા અમારા મિત્રો છે બંદરના જેઓ કોઈ પણ વાર હોય કે તહેવાર હોય તેઓની ફરજ ઉપર તે હંમેશા માટે તત્પર હોય જ છે। હવે यात्रा पूर्ण થઈ ચૂકી છે। मैं उस भारत से आता हूँ जिनके होठों में माँ गंगा बहती है, हाथ में तिरंगा झंडा है। मैं उस भारत से आता हूँ जो सत्यम शिवम सुंदरम तो कभी वंदे भारत कहा जाता है, कभी पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल बंगा ये मेरा देश। जय हिंद।